નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નેશન પ્લસ સાથે હું છું ધ્વની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જાહેરાત કરતા કહ્યું કે દેશમાંથી રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવી રહ્યો છે। આ બાબતે સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહેલા આ કાયદાને લઈ અને ઘણો વિવાદ થયો। ઘણા વિરોધ પક્ષોએ તેને નાબૂદ કરવાની માંગ કરી હતી અને તેના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો। આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે હવે ભારતીય દંડ સંહિતાની જગ્યાએ भारतीय न्याय संहिता करवामां आवशे, तो सीआरपीसी ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હશે। એ જ રીતે એવિડન્સ એક્ટનું નામ બદલી અને હવે ભારતીય પુરાવા અધિનિયમ કરવામાં આવ્યો છે અને દેશદ્રોહના કાયદાને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે। રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપ લોકશાહીને દબાવવા માંગે છે અને બંધારણને અનુસરવા માંગતી નથી। આ માટે અહીં ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોના લોકો વિરોધ કરી રહ્યા છે। લોકશાહીને જીવંત રાખવા માટે અમે સંસદની અંદર ખાને બહાર દરેક જગ્યાએ લડીશું। આ પહેલા અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા માટે વિરોધ પક્ષો ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો અને સંસદમાં डॉक्टर आंबेडकरनी प्रतिमा सुधी कूच करी हती। संसदना बंने गृहोनी कार्यवाही मौकूफ राखवामां आवी हती, तो आ साथे ચોમાસુ सत्र समाप्त थई गयुं हतुं। आ पछी एक प्रेस कॉन्फरन्सने संबोधित करती वखते संसदीय बाबतोना केंद्रीय प्रधान प्रहलाद जोशीए जणाव्युं हतुं के 23 दिवस सुधी चालेला सत्र दरमियान कुल 17 बैठको योजाई हती। તેમણે કહ્યું કે લોકસભાની ઉત્પાદકતા લગભગ 45% અને રાજ્યસભાની 63% છે। મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા અને ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગણીને લઈ અને વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે બપોરના પહેલાના સત્રમાં ઉપલા ગૃહને 2 વખત સ્થગિત કરવામાં આવ્યું હતું। संसदना ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ જ તરત જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલ્યો। તેમણે કહ્યું કે પીએમ મોદીએ તેમના 2 કલાકના ભાષણમાં મણિપુર પર માત્ર 2 મિનિટ વાત કરી। મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે, લોકોની હત્યા થઈ રહી છે, બળાત્કાર થઈ રહ્યા છે, પરંતુ વડાપ્રધાન હસતા હતા, જોક્સ કહી રહ્યા હતા, તે તેમને અનુકૂળ નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન ઓછામાં ઓછું મણિપુર જઈ શક્યા હોત। सवाल ए नहीं कि पीएम मोदी 2024 में पीएम बनशे के केम, सवाल मणिपुरनो छे, ज्यां बाळको लोकोनी हत्या थई रही छे। जो सेनाने आदेश आपवामां आवे तो सेना 2 दिवसमां परिस्थिति पर काबू मेळवी शके छे, परंतु वडाप्रधान मणिपुरमां हिंसानो अंत ज नथी लाववा मांगता। अगर इस देश में हिंसा हो रही है, दर्द हो रहा है, हिंदुस्तान के प्रधानमंत्री को 2 घंटे मजाक नहीं उड़ाना चाहिए। विषय कांग्रेस नहीं था, विषय मैं नहीं था, विषय मणिपुर है। मणिपुर में क्या हो रहा है और उसको एकदम क्यों नहीं रोका जा रहा है। शुक्रवारे संसदना ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજ્યસભા અને લોકસભામાં આજે ભારે હોબાળો થયો। તાજા સમાચાર એ હતા કે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આમ આદમી પાર્ટીના સભ્ય રાઘવ ચડ્ડાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દીધા। રાઘવ ચડ્ડા વિશેષ અધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે। અધીર રંજન ચૌધરીના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું તેમને નાજુક કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેણે માત્ર નીરવ મોદી કહ્યું, નીરવ એટલે શાંત, મૌન, તમે તેને આ માટે સસ્પેન્ડ કર્યા। સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં ફરી એકવાર હોબાળો જોવા મળ્યો। તેના અંતર્ગત રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે અને આમ આદમી પાર્ટીના સભ્ય રાઘવ ચડ્ડાની સંસદ સભ્યતા રદ કરવામાં આવી, તો ત્યારે રાહુલ ગાંધી દ્વારા આ ઘટના પર પ્રતિક્રિયા આપવામાં આવી। રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમણે તેઓનું કામ ચાલુ રાખવું જોઈએ। વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર મારફતે જો સંસદ સભ્યોની સંસદ સભ્યતા રદ કરવામાં આવે કે પછી પાછી આપવામાં આવે તેનાથી આપણા કામમાં કોઈ અસર ન થવી જોઈએ। આપણી પાસે હિંસા રોકવા માટે જે પણ વિકલ્પો છે તેનો ઉપયોગ કરી અને કામ કરતા રહેવું જોઈએ।
અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બંધારણની કલમ 105 હેઠળ દરેક સાંસદને સંસદમાં બોલવાની સ્વતંત્રતા છે. બહુમતીની સત્તાનો દુરુપયોગ કરી અને જો કોઈ સાંસદને આ રીતે સસ્પેન્ડ કરવામાં આવે તો તે લોકશાહી માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ બાબત સુપ્રીમ કોર્ટમાં જવા યોગ્ય છે. और श्री अधीर रंजन चौधरी कांग्रेस के फ्लोर लीडर हैं लोकसभा में, उनको इस तरह से निष्कासित किया जाए तो ये लोकतंत्र के लिए बहुत ही दुर्भाग्यपूर्ण बात है. ये फिट केस है उच्चतम न्यायालय जाने के लिए और 105(1) के तहत ये निलंबन के जो अख्तियार हैं बहुमत को इस्तेमाल करते हुए इसके ऊपर अंकुश लगाने. રોહિત ખેરીવાલ નામના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષ અથવા ગઠબંધનને પોતાને ઇન્ડિયા કહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું હતું કે કોઈપણ રાજકીય ગઠબંધનના નામ પરથી વાંધા અરજી ચૂંટણી પંચ સામે રજૂ કરવી જોઈએ. રોહિત ખેરીવાલે પોતાની દલીલમાં કહ્યું હતું કે રાજકીય પક્ષોમાં પોતાને વધુ રાષ્ટ્રવાદી દેખાડવાની હોડ જામેલી છે. આ બાબતે જસ્ટિસ કૌલે પૂછ્યું કે શું આ કોર્ટ આ હોડને નિયંત્રિત કરી શકે છે. તેના પર વકીલે રાજકીય નૈતિકતાનો સવાલ ઉઠાવતા હસ્તક્ષેપ કરવાની માંગ કરી. આ બાબતે અદાલતે કહ્યું, અમે અહીં રાજનીતિક દળોની નૈતિકતા પર સુનાવણી ન કરી શકીએ. આ પછી અરજદારે કોર્ટને કહ્યું કે કેટલાક લોકોએ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનના નામને લઈ અને ચૂંટણી પંચને મેમોરેન્ડમ સુપ્રત કર્યું છે. વકીલે વધુમાં કહ્યું કે કેટલાક લોકોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. આ મામલે એક પિટિશન પણ પેન્ડિંગ છે, જેના પર કોર્ટે ખુદ ચૂંટણી પંચ પાસે જવાનું કહ્યું હતું. એ પછી અરજદારે સુપ્રીમ કોર્ટ પાસે પોતાની અરજી પાછી ખેંચી લેવા અને અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવવાની પરવાનગી માંગી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી. રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસને લઈ અને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં સૌથી મહત્વની બાબત છે સુરક્ષા વ્યવસ્થા, જેને લઈ દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં છે અને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સમયે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે અત્યારથી જ રાજઘાટ, આઈટીઓ અને લાલ કિલ્લાની આસપાસના અનેક વિસ્તારોમાં સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. किसी भी तरह का खतरा या अंदेशा चाहे देश या कहीं भी और किसी भी जगह से अगर आने का की बात जो भी सामने आ रही है उसको हम अपने सुरक्षा व्यवस्था में उस एलिमेंट को कंसीडर कर रहे हैं और उसको ध्यान में रखते हुए जो सिक्योरिटी अरेंजमेंट्स होगा पूरी न्यूएंस्ड तरीके से और कंप्लीट तरीके से रहेगा. यहाँ पर बंदोबस्त दो तरीके के होते हैं. एक जो कि मौके पे हम किस तरीके से पेट्रोलिंग, अपने जो सीसीटीवी का जाल, टेक्नोलॉजी का रूफ टॉप्स, मचान, मोर्चा, हर तरीके का स्ट्रिक्ट एक्सेस कंट्रोल और उसके बाद में एंटी सैबोटेज चेक और उस तरीके से एक बंदोबस्त ले करते हैं. दूसरा जो हमारा इससे ज़्यादा जरूरी हो जाता है, पिछले 2-3 महीने से जो हमारी एक्टिविटीज़ हैं, जनता को साथ लेकर RWA, MWA, हमारे आइज एंड ईयर सबके साथ जागरूकता के जो हमारे कैंपेन चलते हैं कि किसी तरीके की संदिग्ध व्यक्ति हो, कोई वस्तु हो, वो हमें पुलिस. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત મળી છે. કોર્ટે 17 મહિના પછી 2 મહિના માટે તબીબી આધાર પર વચગાળાના જામીન મંજૂર કર્યા છે. નવાબ મલિકની છેલ્લા 16 મહિનાથી કિડનીની બીમારીને લઈ અને સારવાર ચાલી રહી હોવાથી કોર્ટે જામીન મંજૂર કર્યા છે. નવાબ મલિકને 2022માં નાણાંની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીના વિવાદાસ્પદ નિવેદનને લઈ અને તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે, જેને લઈ અને આજે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મહત્વની બેઠક બોલાવી છે. કોંગ્રેસના લોકસભા સાંસદો પણ આ બેઠકમાં સામેલ થયા. અધીર રંજન ચૌધરીએ અવિશ્વાસ પ્રસ્તાવ સમયે ચર્ચા દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું અને આ મામલે એનડીએ આક્રમક બની અને વિરોધ નોંધાવ્યો અને પીએમના સંબોધન બાદ તેઓને સસ્પેન્ડ કરાયા હતા.
રાજ્યસભામાં આજે ચોમાસા સત્રનું છેલ્લું દિવસ છે ત્યારે વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના સાથીદાર લોકસભા વિપ અધીર રંજન ચૌધરીને બચાવ કરતા કહ્યું કે જેમને ગુરુવારે સંસદના નીચલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે નીરવ મોદી અને નીરવનો અર્થ શાંતિ છે। उन्होंने इतना ही बोला, नीरव मोदी। नीरव मीन्स शांत, साइलेंट। अरे मुंह, इसीलिए नीरव मोदी बोले तो इसके ऊपर आप कांग्रेस सांसद राहुल ગાંધીના ફ્લાઇંગ કેસ વિવાદ પર કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે સંસદ અને દેશનું અપમાન કરવું કોંગ્રેસની આદત છે। રાહુલ ગાંધીએ ફ્લાઇંગ કેસ આપી અને સંસદનું અપમાન કર્યું હતું। પહેલા તેણે સંસદમાં પીએમ મોદીને ગળે લગાવ્યા અને આંખ મીચ્યા અને હવે તેણે ફ્લાઇંગ કેસ કરી। इसका एक आदत है, पार्लियामेंट को अपमान करो, देश को अपमान करो। राहुल गांधी ऐसे किया, फ्लाइंग किस देके पार्लियामेंट को अपमान करने का काम किया। पहले वो मोदी जी को गले लगाया, पार्लियामेंट में आंख मारा, अभी तीसरे टाइम वो फ्लाइंग किस किया। દિલ્હી વટહુકમ પછી ચૂંટણી કમિશનરોની નિમણૂક મુદ્દે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના ચુકાદાને પલટી નાખવા કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી સંબંધિત એક બિલ રજૂ કર્યું છે। આ બિલ મુજબ વડાપ્રધાનના અધ્યક્ષપદે 3 સભ્યોની સમિતિ ચૂંટણી કમિશનરોની નિમણૂકની ભલામણ કરશે। જો કે ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયામાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને બહાર કરી દેવાતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે। બીજી બાજુ આ બિલથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે નવેસરથી ઘર્ષણની સંભાવનાઓ વધી ગઈ છે। કેન્દ્ર સરકારે રજૂ કરેલા નવા બિલ મુજબ વડાપ્રધાનના અધ્યક્ષપદે 3 સભ્યોની એક સમિતિ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની પસંદગી કરશે। આ સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ તેમની નિમણૂક કરશે। આ સમિતિમાં વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા અને એક કેબિનેટ મંત્રીનો સમાવેશ થશે। જો કે આ બિલ કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘર્ષણ ઊભું કરે તેવી વ્યાપક સંભાવના છે। ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે। શુક્રવારે ચોમાસું સત્રનો 5મો દિવસ હતો ત્યારે વિધાનસભામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અનોખા અંદાજમાં જોવા મળ્યા। વાસ્તવમાં પોતાના સંબોધન દરમિયાન ઉલ્લેખ કરતા સીએમ યોગી ખડખડાટ હસી પડ્યા। તમને જણાવી દઈએ કે વિધાનસભામાં વન્યજીવોથી થતા મૃત્યુને આપદાની શ્રેણીમાં ઉલ્લેખ કરવાની વાત પર ચર્ચા ચાલી રહી હતી। और कोई भी व्यक्ति वो सर्पदंश से मरे, आपकी पसंदीदा सांड से मरे, किसी हाँ हम तो हमारे लिए तो प्रिय है ही, हम तो नंदी के रूप में पूजा करते हैं सांड, हम तो करते ही हैं। शिवपाल जी क्या आप नहीं करते हैं क्या? करते हैं ना, तो कुछ तो समझाया करो। લોકસભામાં ચૂંટણીને લઈ અને એનડીએ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે ભાજપને પોતાના સહયોગી પાર્ટીઓના પ્રવક્તાઓ સાથે બેઠક યોજી છે। આ બેઠકની શરૂઆત કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ કરાવશે, જ્યારે સમાપન સમયે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધિત કરનાર છે। બેઠકમાં લોકસભા ચૂંટણી પર ચર્ચા અને એનડીએના પ્રવક્તાઓને મીડિયા સમક્ષ કઈ રીતે બોલવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। આ બેઠકના એક સત્રમાં એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ સંબોધિત કરશે। આ ઉપરાંત અનુરાગ ઠાકુર અને અનુપ્રિયા પટેલ પણ સંબોધિત કરનાર છે।
જ્ઞાનવાપી એએસઆઈ સર્વેનો 8મો દિવસ છે। એએસઆઈની ટીમ એક વૈજ્ઞાનિક સર્વે કરી રહી છે, જે અંતર્ગત જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલથી લઈ અને ભોંયરાઓ, ગુંબજ અને છત સુધીના મોલ્ડિંગ્સની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। જે દરમિયાન જ્ઞાનવાપીમાં પૂજાની માંગને લઈ અને કોર્ટમાં પેન્ડિંગ કેસની સુનાવણી આજે થશે। આ પહેલા કોર્ટે સામાન્ય લોકોને પણ કેસમાં પક્ષકાર બનવા, અરજી આપવા અને વાંધો નોંધવાની તક આપી છે। જો કોઈ આ મામલે પક્ષકાર બનવા ઈચ્છે છે તો તે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે। સંજય કુમાર રસ્તોગી, નવીન કુમાર, અમિત કુમાર સિંહ, અખંડ પ્રતાપસિંહે જ્ઞાનવાપીમાં પૂજાને લઈ અને સિવિલ જજની કોર્ટમાં દાવો દાખલ કર્યો છે। જે બાદ કોર્ટે સામાન્ય લોકોને તેમાં પક્ષકાર બનવાની તક આપી। આ મામલે આજે સુનાવણી થવાની છે, જેમાં અંજુમન એરેન્જમેન્ટ કમિટી અને કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે। મણિપુર મુદ્દે એનસીપી સાંસદ ફોઝિયા ખાને નિવેદન આપ્યું। તેમણે કહ્યું, પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમની કથની અને કરણીમાં ફરક છે। મણિપુરમાં એફઆઈઆર જેટલી ધરપકડો છે, 6000થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી, પરંતુ જો આપણે ધરપકડની સંખ્યાની તુલના કરીએ તો તે જોવામાં આવશે કે જે પ્રકારની કાર્યવાહી થવી જોઈતી હતી તે કરવામાં આવી નથી। જે દિવસે તે પીએમ તેના હૃદયમાં ઈચ્છે છે તે દિવસે તે નિયંત્રણમાં રહેશે। વડાપ્રધાને મણિપુર જવું જોઈએ। कथनी और करनी में फर्क है ऐसा लग तो नहीं रहा है, क्योंकि जितने एफआईआर्स हुए हैं उतने अरेस्ट हुए हैं क्या? अगर देखा जाए तो 6000 से ऊपर एफआईआर्स है और अरेस्ट कितने हुए, अगर वही तुलना कर लें तो दिखेगा कि एक्शन नहीं है जिस तरह से होना चाहिए। और जब तक हमको दिल से प्रधानमंत्री को ऐसा न लगे कि मुझे इस पे किसी तरह नियंत्रण पाना है, जिस दिन वो ये दिल से चाहेंगे उस दिन हो जाएगा और उन्होंने वहां जाना चाहिए। નુમાં હિંસાની ઘટના બાદ સતત કાર્યવાહી કરી રહેલી પોલીસે રાજ્યના 10 જિલ્લામાં અત્યાર સુધીમાં 153 કેસ નોંધ્યા છે। છેલ્લા 2 દિવસમાં પોલીસે 11 નવી એફઆઈઆર નોંધી છે। હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે સ્ટેટસ રિપોર્ટ જાહેર કરતા કહ્યું કે પોલીસ તપાસ દરમિયાન ઘણા નવા તથ્ય સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153A, 295A, 505(2) હેઠળ 10 જિલ્લામાં કુલ 34 કેસ નોંધાયા છે। અગાઉ તેમની સંખ્યા 29 હતી, જે અંતર્ગત પોલીસે 9 નવા લોકોની ધરપકડ કરી છે। આ સિવાય અન્ય કલમો હેઠળ 119 કેસ નોંધાયા છે। અગાઉ આ કેસની સંખ્યા 113 હતી। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 356 લોકોની ધરપકડ કરવામાં આવી છે। નુમાં ચાલી રહેલી હિંસાઓ વચ્ચે આજથી શાળાઓ શરૂ કરવામાં આવી। કલમ 144 હેઠળ નવા આદેશ જારી કર્યા। આ આદેશો આગામી આદેશ સુધી ચાલુ રહેશે। 11 ઓગસ્ટથી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે। તેવી જ રીતે હરિયાણા રાજ્ય પરિવહનની બસ સેવાઓ પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે, જ્યારે એટીએમ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। નવા આદેશો મુજબ નું, તાવડુ, પુન્હાના, ફિરોઝપુર, ઝિરકા અને પિંગાવા અને નગીના બ્લોકના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એટીએમ કર્ફ્યુમાં છૂટછાટના સમયગાળા દરમિયાન ખુલ્લા રહેશે। આ વિસ્તારોમાં બેંકો ખોલવાનો સમય પણ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે। જો કોઈ વ્યક્તિ આદેશનું ઉલ્લંઘન કરવા માટે દોષિત સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે શરૂ કરાયેલ હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે સંસદના સભ્યો દ્વારા દિલ્હીમાં બાઇક રેલી દ્વારા પુનર્જીવિત કરવામાં આવી છે। જનભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે સાંસદો અને મંત્રીઓ તેમની બાઇક પર તિરંગા ઝંડા લઈ અને પ્રગતિ મેદાન ખાતે એકત્ર થયા હતા। આજે સવારે 8 વાગે ઉપપ્રમુખ જગદીપ ધનખરે બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી। આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। सरकार के विशेष आह्वान के बावजूद भी विपक्ष के एक सांसद भी, एक कार्यकर्ता भी इस हर घर तिरंगा अभियान में, तिरंगा यात्रा बाइक रैली में नहीं मौजूद थे। मुझे आजकल लग रहा है विपक्ष के व्यवहार को देख के
कि विपक्ष ने तय किया है कि देश में देश के सम्मान बढ़ाने का काम वो सिर्फ भारतीय जनता पार्टी और सरकार के हाथों से ही हो सकता है। પ્રખ્યાત સર્જન કૌભાંડ કેસમાં સીબીઆઈએ 10 ઓગસ્ટે મોટી કાર્યવાહી કરી છે। બિહારના ભાગલપુરમાં 2017માં લગભગ 2000 કરોડના સર્જન કૌભાંડના સંબંધમાં સીબીઆઈએ માસ્ટરમાઇન્ડ મનોરમા દેવીની વહુ રજની પ્રિયાની ગાઝિયાબાદના શાહિબાબાદથી ધરપકડ કરી છે, જે બાદ તેને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવી અને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પટના લાવવામાં આવી। જાણવા મળી રહ્યું છે કે રજની પ્રિયા પોતાનો બંગલો છોડી અને ક્યાંક જતી રહી હતી। તે સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી, જો કે તે પોતાની ઓળખ બદલી અને ગાઝિયાબાદમાં રહેતી હતી। ઉલ્લેખનીય છે કે સૃજન એનજીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલી સરકારી રકમનો રજની પ્રિયા દ્વારા ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો। આ કૌભાંડમાં લગભગ 2000 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ તેનો નવો લોગો જારી કર્યો। તેના લોગોના ભાગરૂપે એર ઇન્ડિયાએ જાંબલી રંગના આડંબર સાથે લાલ અને સફેદ રંગો જાળવી રાખ્યા હતા, તો હવે નવા લોગોને ધ વિસ્ટા કહેવામાં આવશે। એરલાઇને ઇવેન્ટના ભાગરૂપે તેની નવી ટેગલાઇન અને ટેલ ડિઝાઇન અને થીમ સોંગ પણ જાહેર કર્યા છે। ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા તેના કાફલામાં 470 નવા એરક્રાફ્ટની ઐતિહાસિક ખરીદી સાથે મલ્ટી બિલિયન ડોલરના સોદામાં પરિવર્તન કરવાની યોજના ધરાવે છે। તો આ અંગે એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પેબેલ વિલ્સને જણાવ્યું કે અમારી પરિવર્તનશીલ નવી બ્રાન્ડ એર ઇન્ડિયાને વિશ્વભરના મહેમાનોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઇન્સ બનાવવાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબ કરે છે અને તે વૈશ્વિક મંચ પર નવા ભારતનું ગર્વથી પ્રતિનિધિત્વ કરે છે। તેમજ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું કે એર ઇન્ડિયા અમારા માટે માત્ર એક વ્યવસાય નહીં, તે એક જુસ્સો છે, એક રાષ્ટ્રીય મિશન છે। દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધવાની સંભાવના છે। દિલ્હીમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે। તે જ સમયે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે। જો કે 12 ઓગસ્ટે હવામાન સ્વચ્છ રહેશે। ત્યારબાદ 15 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ઉત્તર પ્રદેશમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। આઈએમડી અનુસાર 11 થી 13 ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ પડશે। ઉત્તરાખંડમાં ગયા મહિને પણ ઘણો વરસાદ પડ્યો હતો, જેના કારણે પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં નદીઓ તણાઈ રહી છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયું હતું। તેના કારણે નેશનલ હાઈવે 5 શિમલા કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો। ચક્કી મોડ પાસે કાલકા શિમલા નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરાયો હતો, તો હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। કાલકા શિમલા હાઈવે બંધ થતાં ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરાયા છે। આગો પણ ભૂસ્ખલનના કારણે હાઈવેને 1 સપ્તાહ સુધી બંધ રાખવામાં આવ્યો। હજુ 2 દિવસ હાઈવેને ફરીથી ખોલવામાં આવ્યો હતો। આજથી તેના પર લોડેડ ટ્રકો પસાર થવાના હતા, ત્યાં જ રાત્રે ફરીથી ભૂસ્ખલન થતાં હાઈવેને બંધ કરવાની ફરજ પડી। હિમાચલમાં આ વર્ષે વરસાદે ભારે તારાજી સર્જી છે। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે, જેના પગલે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે।